રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ. સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા. ગણેશ ગોંડલે જૂનાગઢના જે દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર માર્યો હતો તે સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી હવે જૂનાગઢ પોલીસના રડારે ચડ્યા છે. જૂનાગઢ પોલીસ દ્વારા સંજય સોલંકી અને રાજુ સોલંકી સહિત કુલ 3 લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે. આ અટકાયત કયા કેસને લઈને કરવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ બહુચર્ચિત કેસ ગણેશ ગોંડલ દ્વારા જે દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલ વિરુદ્ધ ફરિયાદ દાખલ જે કરી હતી તે ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી સહિત 3 લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે. આ અટકાયત ગુસ્સીટોક ગુનાને હેઠળ કરવામાં આવેલી છે. સંજય સોલંકી, રાજુ સોલંકી સહિત તેના પરિવારના જે કુલ 3 લોકો છે તે લોકોની સામે ગુસ્સીટોકનો ગુનો જૂનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલો છે. કહેવાય છે કે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી છે તેમની ઉપર ભૂતકાળમાં બી અનેક ગુનાઓ છે જે દાખલ કરવામાં આવેલા છે અને તેને ધ્યાનમાં રાખીને હવે જે જૂનાગઢ પોલીસ છે કે જે કહી શકાય કે જૂનાગઢ પોલીસ દ્વારા જે સંગઠિત ગુનાઓ છે તેને ડામવા માટેની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને તેના જ હેઠળ રાજુ સોલંકી અને તેના દીકરા સંજય સોલંકી સહિત કુલ 5 લોકો સામે ગુસ્સીટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. તે ગુના હેઠળ 3 લોકોની સંજય સોલંકી, રાજુ સોલંકી સહિત કુલ 3 લોકો છે કે જેમને જૂનાગઢ LCB દ્વારા અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવેલી છે. ખાસ કહી શકાય જે સંજય સોલંકી દ્વારા જે ગણેશ ગોંડલ ઉપર જે આક્ષેપ કરવામાં આવેલા હતા તેને જે માર મારવામાં આવેલો છે તેને લઈને હવે કહેવાય કે જે ફરિયાદી છે તે પણ ક્યાંક હિસ્ટ્રી સીટર નીકળ્યો હોય તેવી વાત છે તે સામે આવી રહી છે. કહેવાય છે કે ગુજરાત પોલીસ માટે તમામ લોકો સરખા હોય છે, ચાહે તે ફરિયાદી હોય કે આરોપી હોય, અને ત્યારે તેને જ લઈને ભૂતકાળની જે વાત છે કે ભૂતકાળમાં બી રાજુ સોલંકી, સંજય સોલંકી આ તમામ લોકો સામે જે ભૂતકાળમાં ગુનાઓ છે તે દાખલ થયેલા છે અને તે ગુના જૂનાગઢની અંદર દાખલ થયેલા છે. થોડા દિવસ પહેલાં બી એક વાત આવી હતી કે રાજુ સોલંકીના ભાઈ દ્વારા જે જૂનાગઢનો એક ડૉક્ટર છે તેને માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને તેની સામે પણ ફરિયાદ કરવાની વાત છે થઈ હોય તેવી એક વાત સામે આવી હતી. ત્યારે અત્યારે હાલ તો કહી શકાય કે જૂનાગઢ પોલીસ કે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા લોકો છે તે લોકો સામે હવે લાલ આંખ કરી છે અને તેની અંદર રાજુ સોલંકી અને સંજય સોલંકી પણ સપડાઈ ગયા છે અને તે લોકોની અત્યારે હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવેલી છે. રાજુ સોલંકી કે જે અનુસૂચિત જાતિનો જૂનાગઢના પ્રમુખ છે અને તેનો જે કહેવાય કે થોડા દિવસ પહેલાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરવા માટે તે ગાંધીનગર આવ્યા હતા. કારણ કે જે પ્રમાણે ગણેશ ગોંડલ દ્વારા જે રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને જે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જયરાજસિંહ સામે તેને જે બાયો છે તે ચઢાઈ છે અને જયરાજસિંહની આ કલમ 120B હેઠળ એટલે કે ગુનાહિત કાવતરા હેઠળ તેની ફરિયાદમાં નામ નાખવાની માંગ કરવામાં આવી હતી, તેની ધરપકડ કરવાની માંગ છે તે કરવામાં આવી હતી અને તે તમામ માંગોને લઈને જે સરકારના પ્રતિનિધિ મંડળ સાથે સૌ પહેલાં બેઠક કરી અને ત્યારબાદ ગૃહમંત્રી સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા. ગૃહમંત્રી સાથે બેઠક તો ના થઈ શકી, પરંતુ તેમની માંગ છે તેમાંથી 17માંથી 15 માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ અચાનક જ આજે જે જૂનાગઢ પોલીસ દ્વારા ગુસ્સીટોકના ગુનામાં રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત 3 લોકોની અટકાયત છે તે કરવામાં આવેલી છે. એટલે કે કહી શકાય કે કાયદાનો દંડો જે તમામ લોકો માટે સરખો હોય છે અને આજે તે જ કાયદો રાજુ સોલંકી અને સંજય સોલંકી ઉપર લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પણ હવે રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત 3 લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં પણ રાજુ સોલંકી અને સંજય સોલંકીને, કારણ કે ગુસ્સીટોકનો ગુનો છે તે દાખલ કર્યો છે, ત્યારે આ ગુના હેઠળ તેમને જૂનાગઢમાં રાખવામાં આવે છે કે જૂનાગઢમાંથી તડીપાર કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. ત્યારે રાજુ સોલંકી અને સંજય સોલંકીની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ.
સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા.